જય માતાજી, રામ રામ સીતારામ. પછી જો આમ બીજી ગાડી જોખી હોય એને આ બીજા છે તોરવા વાળા. આમાં તોરવા વાળાને 4 ભાગ જ આવે ને ભાઈ, 4 જ આવે ને. આ તોરવા વાળો એમ જ છે ભાઈ. ઓલો તોરવા વાળો હતો ને કેટલા 4 રૂપિયા લે ને. તો ભાઈ કોઈ તોરવા વાળાને મારો ને તો આને બધાને મજૂરને એક મારવાનો, તોરવા વાળાને 4 મારવાના. તો તમને કઈ નહીં એક તો તમને જોઈએ ને ભેરા હોય તો ઓલો ના પાડે કે ના ભાગતા પડે ને ભાઈ, ના પડે. જ્યાં ગુણું પકડાઈને પૂછીએ બધા ભાગ પડે. હે હું નામ હોય તારું ભાઈ? લખન. ભાગતા બધા પડે ને. જો એ લખન આ પાડે, આ સીડિયા ભરે ના પાડે. હા, અને આ સીડિયા વાળો જ એમ તો ફેરો હોય પાર્ટનરમાં. કા પૈસા એને અરે આવે ને. પૈસા મેન માણા ભાઈ આમાં ઓલા સીડિયા ભરે. શું નામ છે? હે જેસલ જાડેજા. ઓ તોરણ મહિલા ને આઈ ખાટ માંડવી તોરવા આવ્યો ભાઈ. જેસલ જાડેજા જેસલ જાડેજા માંડવી તોરવા આવે. લે હવે શું કરી લેવું? હા હું જો ભાઈ એવારના ગામે તોરવા વાળા ખાલી મજાક થાય, કોઈ ખોટું ન કરતા હોય ખાલી મજાક થાય કે એને 4 ભાગ હોય. તમને કેટલા 2-2 રૂપિયા આવે કે આને બધા 13 આવે? કેટલા જણા? 2 6 તો કેટલા આવે ભાગ? 2.5 આવે ભાઈ. આને તોય 2.5 તો તમારે મેળ આવે હો ભાઈ. તો હાવ એક ધોકે ના હાલે. હે લખન, કાંટાવાળાને 4 આવે, તમને 2.5 તો આવવા જોઈએ ને. 2 રાખ્યો. હાલો અડધાનું આપણે રાખી દઈએ. જેસલ ના પાડે. કા જેસલ કેવો જ્ઞાતિએ કેવો જેસલ? બધા રાવલિયા. એક કોરી તો ઉમાં એમ જ હતી. એક બાઈ કોરી હતા, બાકી બધા રાવલિયા. આ દાખલા વગાડતા આમાં ક્યાં કરી ગયા બધા? કાયમ ન હોય ધૂણે નહીં કે કાયમ ધૂણતા નથી. નહીં વાંધો કા આવડે ને કે વગાડતા આવડે? ધવણી નથી આવડતો. તારે કેટલા આવે? તારે કેટલા આવે? પણ પકડાય ને ગુણમાં વધારે નીકળે ને તો એ બધું કાંટા વાળાને ભોગવવાનું. તો આમ તમારો ભાગ ન હોય, કાંઈ હોય જ નહીં. તમે તો ભરી જ દો. 18 રૂપિયા મજૂરી આપે, એમાંથી 4 રૂપિયા કાંટા વાળો કાઢ લે, બીજા વધે ને એમાંથી અમારા 6 જણાનો ભાગ હોય. તો 2.5 તો આવે ને? 2.5 આવે. હા 2.5 આવે. તો 2.5 તો તમારે આવે ને. જવાબદારી ના હોય ને. અહીંયા આવીને ધોળો બતાવવો પડે કાંટા વાળાને. એ તો હોય, પણ એને હાથે 4 આવે એમ તમારે 2 તો આવે ને. ગુણી જોખો તમે 200 ગ્રામ વધારે નીકળે તો તમારે કાંટા વાળાને તો એમ ભાગ તપાડવો પડે ને. એને 4 થપાતું મારી, તને 2 તો મારવવી પડે. એ તો તમને ભેરા રહેતા જ ખબર તો હોય ને. તમારાથી આવીને કહી દેવાય ને કાકા જરાક જોજો. તો જો અહીંયા બીજી ગાડી ભરાય એમ એને આ બીજી છે. આનો એવો ને કે અમારા ભાઈ પણ બધા રાવત. તું એક કોરી છે ભાઈ, એને 2.5 આવે ને ભાગમાં. તો બધાને ભાગ તો હરખો ને. તો બધાને ભાગ હરખો જ છે પછી ભાઈ. આમાં કઈ ગણવામાં ગોટો થાય તારું આવે કા? તો બીજી ભરાય. હવે એમ ગણવામાં કઈ થાય ને તો એ કે ભાઈ કે આપણો વારો આવે. ગણવા વાળા 1-2 ગુણીને ભૂલ થાય ને લાંબી જ ન થાય. જો એમ ટાટાની છે, ઓલી આઈસર હતી કા? ઓલી આઈસર હતી. હા ઈ છે આ કા? એક લાંબા દાંડિયા વાળી છે, જૂનવાણી એમ. હે હા એ વાર ને કા જૂની જમાના પહેલા. આવું હે અજીતભાઈ જો અહીંયા પડી બારોબાર ગણવાની બધી. હજી તો છે ઘણી, 2 ગાડીઓ ભરાઈ જાય તો હજી પાછી એક થાય. આપણે 4-5 ને આહાર રાખીએ, એટલી જ ન થાય. એવું હે ભાઈ. હજી જો અહીંયા ઘણી બાસકા તૂટલ હે અમારે લખનના. પણ આમાં બોરીઓમાં હરાવટ નથી. જો બોરી ગણે ને થરી ગણે ત્યાં પડી. પછી પાછી આ 200 બાસકા 200 બાસકા ના જોઈ જાય.
એવું હે ભાઈ, એમ બોરી ગણાવે પાછા. તો પછી આજે મારે હવે વેપારીઓ આજે આવ્યા, સોમવાર છે ને તે ત્રીજી ગાડી જોખવા, એના કારણે ત્રીજી છે. લે ભગવાને તો ઘણી દીધી, પણ આ કોઈ ભાવ નથી દેતા. વાંધો નહીં, આ નિકાહ નથી કરતા નહીં. માંડવી તો ઘણી દઈ નાખી ખેડૂત, પણ ભાવ નથી. આમ ભાવ કાંઈ નહીં, એવા ભાવ ને દે એવાને ઘટાણ ભાવ 1100, 1150, 11.5 એવા ભાવ ખેડૂતને આપે. ભરવા 14,500 ને 1,500 ભાવ હતા, અને 2014માં એ જ ભાવ હતા. આમાં તો વ્યવહારને બધા ખેડૂને જ મારી ગયા, ખેડૂને જ મારે એવું હોય વ્યવહારના. કે જો આ તોરવાવાળા બિચારા સવારમાં ઉઠીને પાછા 4 વાગે ઉઠે તો અહીં પૂગે સવારે 6 વાગે. વ્યવહારના કે 4 વાગે ઉઠે ત્યારે 6 વાગે પૂગે. મરે મજૂર ને ખેડૂ, બાકી તો બધા જલસા મારે. મરે મજૂર ને ખેડૂ તો આય પણ મોએ મૂંગા દઈને ધૂળ ખાઈને આ લાગત તોરી ન હગે. આજે એવા થઈ ગયા નહીં, કાંઈ 100 ગ્રામ ધૂળ ખાઈ જતા હે કા. જો મોએ મૂંગા બાંધ્યા ને તો આ 100 ગ્રામ ધૂળ વહી જાય. આ કદાચ ઓલી સિટી વાળી બજેટ વિખાય ને એને ઊભી રાખી હોય ને તો ખબર પડે કે આ બજેટ કેમ વિખાય. જરાક ભાવ વધે ને બકાલાનો કે માંડવીનો કે કેવાકનો, તો ઓલી મેકઅપ હમા કરીને કપડાં હમા કરતી સસમાન ઊભી જાવ ને, અહીં આવો ને તો ખબર પડે કેમ થાય, ખબર પડે. જેને કે આ વીએ સિટીમાં તમને કોઈ દી મોંઘું નહીં પડ્યું બકાલું, કારણ કે આને ખબર હે આ મહેનત કરે હતી કે વાં ખેડૂત કેમ પેદા કરે ને આને ખબર હે. ઓલી તો હરામીની દીકરીઓ લુગડા હમા કરીને બરબારી ઊભી જાય. અમારું રસોડાનું બજેટ વિખાઈ ગયું, અમારે ત્યાં વરસ આખું વિખાઈ જાય. પછી ન કરજો આ પણ બધા સિટીમાં જ રહીએ, એને ખબર હે ગામડામાં કામ કરવા આવે ને કે ગામડાને ખેડૂત એ ક્યાં જીવે ને એ અમારે જીવા જ છે. કારણ કે અમારે વધારે ભાવ આવે તો અમે આને વધારે દઈએ, નકર આ વરે હું લઈએ, નકર આ એ આને કામ હોય અટાણ 2 મહિના પછી તો નવી રહ્યા. એને 2 મહિના હોય વધારે થી તારતા ભાગે સવાર વહેલા ઉઠીને ક્યાં ભાઈ આ 1 દી 2 ગાડી તોરી લઈએ, એવા હાથું આવે. નકર 1 ગાડી તોરાય પછી સુમાહામાં ખાય હું વાવડો ખાય. આવું હે ભાઈ. જો આમ જો ખેડૂને તો જડે ને ખેડૂત તો બધાને જડે, બાકી ઓલા તો મિલ માલિકોને જડે ને એ એકલાવને જ જડે. અમારામાં દાન બધીને ભાગ હોય. આવું હે ભાઈ. જો આના ઓસ્ટ્રેલિયામાં ઓલો ભાઈ કેનેડામાં ભાવ છે ખાંડીનો 4 લાખ રૂપિયા. ના અમારે ખાંડીનો લાખ આવે ને તોય પણ અધર આલી અમે ના મજૂર બધા. એને 1 લાખ ખાંડીનો આવે ને તો આ પણ મોટર લઈને તોરવા આવે. એને મોટર આવી જાય. હજી 18 રૂપિયા છે ને ગુણીના, એના અમે એને 100 રૂપિયા આપીએ. એને આને 100 રૂપિયા આવે ગુણીના. આ મોટર લઈને તેડવા આવે, એને કાંઈ માંડવી જોખો આવે. હા વેપારીના જેમ આવે. કપડાં બીજા લઈને આવે, તોરવાના બીજા, પાછા અહીંથી જાય ત્યાં બીજા. પણ હવે આ ખાઈ જ જાવું બધા રાજકારણી, અને અમારા સામું કોઈને જોવું જ નથી. એટલે એવું હા ભાઈ, એવાને ખેડૂત વધે ને તો બધાય સુખી થાય, અને ફેક્ટરીવાળાને કંપનીઓને જોવે ને એટલે એ એક જ સુખી થાય, આ બધાય દુઃખી. એટલે તો ડાયાબિટીસ કેન્સર થાય આ બધા નેતાઓ. કારણ કે ડાયાબિટીસ થાય દીકરાને હોય ને ખાઈ ન હોગે, અને કેન્સર થાય એટલે ખાઈ ન હોગે. આપણે જ્યાં ઓરિજિનલ ખોટું નથી કરતા ને ખેડૂ કે મજૂર, એને કેન્સલ ન થાય. બાકી જ આપણે થાય, આપણે ખોટું કરી. હા તોય જો ને કાંઈ નથી થતું ને. ઓલા જો 1 દી રાખ્યા હોય ને તો અઠવાડિયું દવાખાને રાખો દે. હા એને હોસ્પિટલમાં રાખો તાર થાય એને બધા. આ જેના બજેટ બગડે ને એને
આવું હા ભાઈ જો એવાર ને આવું છે આમ નહીં 4 લાખની જગ્યાએ 1 લાખ ખાંડીનો આવે ને તોય પણ ઘણો તો નિકાહ કરો કાંક ને નકર આ દૂધ નકર માંડવી કે અનાજ કરિયાણું ક્યાંય પેદા નહીં થાય અહીંયા જ થાય આ ખેડૂ મેરા ખેડૂ બધાય ખેતી મૂકવા જ માંડ્યા કારણ કે ખેડૂ એવો તો મૂકે જ ને પછી શું કરે બધાય માંડ્યા વિદેશ ભાગવા અમારી ગોળા આ બધા વિદેશ ભાગી ગયા ને તો અહીં ખાવા ખાખરી ગયા હોય જો પછી આમાં વીણી લઈ આવ્યા આપણે રામ લખનને જોડી આવ્યા હાથીમાં આમાં બધા આ છે એમાં એનો ચક્કર આવે બધું આવે એમાં જે વાવવું હોય એરડા દાણા જીરું જવાર મકાઈ માંડવી ચણા નાના ચણા મોટા ચણા આ એના ભૂંગરા આવે જારી પ્રમાણે કાપી લેવાના આ શેન ને એ બધું આવે જો આમ ટ્રેક્ટરમાં આવે એવું ચક્કર તો આવે પાછળ આપણે ઓલા ચણા ન થઈ ગયા ને એવા હાટું થઈને મગાવ્યા હવે એ વાર ને હવે ચણા બાપને ઉગવું પડશે રામને લખન આલે એટલે બળદું આલે એટલે ઉગવું જ પડે ને આમ ધરતીની હે જો 7,000 આવે ધરતી એગ્રો એન્જિનિયર એવું નામ એમાં કે 7,000 આવે 5 એના 5 આવ્યા આપણે જો 4 વાવવું હોય ચારે 4 દાંતા વાવવું 5 દાંતા વવાય 3 વવાય અને 2 વવાય એવું આમ કામ સારું આવે જો આ પટ્ટી બટ્ટી ત્યાં ફિટિંગ થઈ જાય લાઈન દે હલબલે નહીં હોય એની ક્યાંય એમ આગળ પાછળ ના થઈ શકે ટાઈટ થઈ જાય ને બોલું એટલે આંબીડામાં જો ફિટ થઈ જાય 2 પટ્ટીઓ આ હે લોઢિયામાં થઈ જાય અને લોઢીઓ કે અમારે ના સકર થઈ જાય તો આ સકર હજી ફિટ કરવાનું હે આ તો બળદુનું ટ્રેક્ટરનું સકર તો એક જ આવે બધી જ આ પેકિંગ આવે સારું એટલે આમાં ધૂળ ના ઉડે આ ખુલ્લું આવે સકર આમાં તો ટ્રેક્ટરોમાં ખુલ્લું જ આવતા હાંબીડામાં જો ગમે ત્યાં રાખીએ પછી આમ પાછળ હજી તો મોરા ને એવું બધું ઘણું હોય પછી આપણે વાવ્યું એટલે તમને બતાવ્યું આ જો મોરા હે જૂના હતા તે 3 જડ્યા એક નથી જડતું તો ક્યાંય ગોતશું નકા લક્ષ્મણની વાડીએ લઈ આવ્યું હાથી લક્ષ્મણનું લઈ આવ્યો હાથી આપણું નથી વહીણી લઈ આવ્યો મારે અહીંયા છે ને ધીરામાં એની વાડીએથી ઘટાઈ લઈ આવી એની બધા બળદું વેચી નાખ્યા આ બધા પીડા અહીંયા આવે તો આપણે હાકીએ એમ તો એક ભાઈએ કીધું આમ કેશોદ બાજુ હતા બધા લઈ જાવ રમભાઈ કાંઈ પૈસા નથી જોતા હમણાં એક દી ફોન હતો મને કે રામલખનને આંકવા હાટું ધુંહર્યું હાથી 2 હાથી હે કે બધા લઈ જાવ કે મારે અહીં પીડા હડી જાય કે મેં બળદું છોકરા કે હાંકતા નથી અને અવાર મોટા થયા અવસ્થામાંથી કે એક ઓફ થઈ ગયો ને એક છે તો મેં કીધું ના ભાઈ અમારા બાજુમાં મામા એના પીડ્યા બધા અમારે હતા જ કરી અમારે આમાં ના દીધા કે હળી ગયા ને પડી ગયા કેમ મોરા 3 વીધા તો 4 દાંતાનું એક હાથી વીધ્યું અમારે બાકી ભંગારમાં આમ જેમ ત્યાં આપી દીધા આ જો એક સાપનિયા અમારે વીધ્યું બીજું કાંઈ નથી અને અમારે અહીંયા સાપનિયા કહે તો આ એક વીધ્યું બાકી 3 આ ને 3 મોરા એક હાથી વીધ્યું ક્યાંક પીડ્યું આ તો બધા કમ્પ્લેટ હે હાવ નવા જ છે એને હું હમણાં આ લંપી થઈ ને તેથી જ બરધું એક ઓફ થઈ ગયા ને એક પછી હાંકતા નતા તેની પાસે બધા એને હાંચવીને રાખે અમારે ત્યાં નાખી આવે ગમે ત્યાં પછી જો આમાં 2 નંબર ચણામાં દવા ભેરવીને રાખી આ 2 નંબર હે તો આમાં રામ લખનને વાવવાના હે હવે આ ચણાવને ઉગવું જ પડ્યા બીજું બિયારણ લઈ આવ્યા કારણ કે બળદું હાલે એટલે ઉગવું જ પડે ચણા બાપને ના ઉગે શું કારણ કે ઓલાના પગ ફરતા હોય એટલે હાલે ટ્રેક્ટર આવે ને એટલે જ ખેડૂ મરે ના હાલે કારણ કે આ તો બળદું હાલશે ને એટલે જમીન પણ પવિત્ર થતી જાય અને નુકસાન પણ કાંઈ ન થાય અને જબરજસ્ત મોહમ પણ થાય કારણ કે રેડિયેશન એના વધી જાય જમીનના બળદુના પગ પડે ને એટલે અને ટ્રેક્ટરના પગ પડે ને
ત્યાં જમીન મરી જાય એને કે જમીન ત્યાં મરી જાય એને કે બળદના પગ પડે ત્યાં જીવતી થઈ જાય અડસિયા ને બધા મરી જાય ને આમાં હે તો આ જીવતા થઈ જાય એવું હે ભાઈ રામ લખન જોડ્યું એટલે આજ જોડ્યું તમને બતાવીશું હજી આમાં હાંકવા વાળા નથી આપણે હાંકતા આવડે તો આપણે એક પગ દુખે જરા કે કાંટો લઈ ગયો નકર તો વરે વાવી જાત વાવવા વાળો બધું હાંકતા આવડે ને અમારે મેરુભાઈ છે અહીંયા આવી છે કે કાયલ આવી છે કેવું મેં કીધું કાયલ વાવીશું આપણે તો આજ જોડશું ખરા ઘડીક ટ્રાય કરશું હાથમાં રીહે ને હરખા હાલશે તો થોડાક વાવશું હજી તો એમ તો આમાં બિયારણ ઘટશે ટેલર ભરેલું પડ્યું આ વૈધા એટલે ઓલી વાડીએ કાં આપણે જાજુ લઈએ બિયારણ એટલે હા ભેરવીને રાખ્યા અહીંયાથી જો આ છેનો હોય ને આવા 4 ચક્કરું ફીરા કરે ને અહીંયા બિયારણ નાખવાનું એટલે અમે ડોલ ભરીને હાલવાનું પછી આ બધું ટ્રેક્ટરમાં આવે એવું જ આવે જો અહીંથી વધઘટ થાય ઓફર જેમ કરવું હોય એવાને કે વધઘટ જે કરવા હોય આમાં વાવવાનું બધું 1 નંબર ને 2 નંબર ને એવા જેવા લખેલા આવે 3 નંબર ને એમ જેટલા વધારો હોય એટલા પછી તો ખેડૂમાંથી હવે ઓફર કેટલું રાખવું આ પણ આ બધું લખેલું આવું છે ભાઈ નામે આપણે ટૂંકી ધુહરી જ જોડશું એટલે હું પાટલામાં વયા જાય નાની ધુહરી હોય ને તો મોટી ધુહરી હોય તો શાહ માલ છે નાની ધુહરીએ જુથીએ ને એટલે અહીં પાટલો અમારે ક્યાં પાટલામાં હેલા થાય 4 દાંતે વાવીએ 20ની જારીએ વાવીએ ને એટલે 4 દાંતા સડાયો એટલે ક્યારામાં 4 દાંતા જરાક જગ્યા રહીએ 5 આયરું હોય ક્યારામાં હવે આપણે 4 વાવવું એવું છે ભાઈ આમ હવે ગાડી ભરી નીકળી ગઈ રસ્તામાં વહી ગઈ ઓહાણે આમાં રસ્તો હે જો આમ વહી જાય હવે રામ લખન નું ધુહરી જોતર નારણ બધા ફેરા કરી રાખ્યા અમે તો જો આમ ઘણું બધું જોઈએ આમ તો મોરા જોઈએ પાછળ એના કે આ મોરા હે અને મોરા કહેવાય પછી આમાં આ બાંધીને રાખવા પડે મોરાને ત્યાં લઈ આવ્યા હવે તૈયાર કરી રાખ્યું રામ લખનની તૈયાર જ છે પણ વાહે હાલવા વાળા તૈયાર નથી આમાં પછી જો 4 એવારના કે 4 સડાવ્યા 4 દાંતે વાવ્યું ને આમાં બી મૂકવાના ઓફર નાનો હોય પણ ડોલ ભરીને વયા જાય હવે એક આ ભૂંગરા ચડાવવાના હે જો અહીં અને અમે દાંડ વાંકીએ આને કાપીને આ શું તડકો થાય તપી જાય ને સીધા કરાવી કાપીને ચડાવી દઈએ એવું હા ભાઈ પછી રામ લખનને જોડીએ એટલે બતાવીશું તમને રામ લખનને જોડીએ ને એટલે બતાવીશું આ એની ટૂંકી ધુહરીએ એટલે હું આ ટૂંકી ધુહરી હોય ને તો પાટલામાં વયા જાય એને કે પાટલામાં વયા જાય ને તો હું પાછા ફરીને એમાં ને એમાં ના આવે લાંબી ધુહરી છોડીએ ને તો પાછો બરદીની ઓલામાં આવે એટલે સણા વાવીશું એટલે બતાવીશું રામ લખન 2 કલાક તો ધોવા ફુવા હાલ છે 3-4 જણા જોઈએ હાલવામાં એક જણો આગળ જોઈએ ને 2 પાછળ જોઈએ ને કરતા પાયર ને આ બધું ઉપડે નહીં એટલે એમ આપણે ધીરા પડી ગયા એમ એટલે હવે પછી જોડી એમ તો કંઈ અઘરું ન હોય અને હાલવું દુબઈ કોઈને જવું હોય ને તો દુબઈ ચાલુ છે નોર્વે ચાલુ છે ઓસ્ટ્રેલિયા ચાલુ છે અને લેડીઝ ને જેન્ટ્સ ને આ દુબઈમાં ખરેખર ગા જેવું છે છોકરા હોય ને એનો ઓલો ટીપ પણ આપે કે કાંઈ એમના 25-50 રૂપિયા 100 રૂપિયા 20 રૂપિયા એટલા હે ને દુબઈમાં એમાં થઈ જાય ભાઈ અને નોર્વે ચાલુ છે ને આવું છે ભાઈ તો કોઈને જવું હોય તો આપણે ફોન કરજો મોબાઈલ નંબર બોલી દઈએ 98-252-05389 અને રામભાઈ સિસોદિયા નામ હે ગાયું ઘોડાવાળા ને આવા કરીએ ભાઈ ખેતી કરીએ પછી જો આ હે ખાતર પણ અમે આ વાવીએ કારણ કે આ ઓલો આવે ને જો આ ખાતર વાવીએ એવારને આ છે ને લીંબોડીનું ખોડનું જ આવે એ સસ્તું ને અમે લીમડાનું ને જ આવે બીજું કંઈ હોય નહીં લીમડાનું એરડીનો ખર એટલે અળસિયા થાય એમાં અને નુકસાની ઓછું કરે દવાઓ તો કરે એને દવાઓ તો નાખીએ જો આ પછી 2 નંબર સણા હે આ ઝીણા આવે એના આ સણા ઝીણા
અને આ જો એક નંબર છે, આ મોટા આવે બહુ જબરા સણા છે, એના કા જબરા જબરા આવે, માંડવીના બી જેવા, બી બહુ ભારી છે એમ જો. એવું હે ભાઈ, ખેડૂત આમ હાલ્યા કરે ધબધબાટીયું, બીજું શું.